છોટાઉદેપુર જિલ્લાના એસટી ઉમેદવારોએ રાજ્ય સરકારની વિવિધ ભરતીઓમાં કેન્દ્ર સરકારની જેમ અનામતનો લાભ મળે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કે જેઓ સરકારની અનામતની નીતિના કારણે વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં સરકારી નોકરીથી વંચિત રહ્યા છે, તેઓ દ્વારા કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ એસટી ઉમેદવારો સરકારની વિવિધ ભરતીઓમાં અનામતના લાભ આપવામાં આવે તે માટે રાજ્યના મુખ્યમંત્રી સુધી તેઓની રજૂઆત પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ની ભરતી માટે રાજ્ય સરકારે ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ તથા અન્ય ભરતી એકમો દ્વારા ભરતીમાં અનુસૂચિત જનજાતિ ઉમેદવારોની જોગવાઈવાળું લાયકી ધોરણમાં છૂટછાટ આપેલ ન હોવાથી આ બંધારણીય અન્યાય થઈ રહેલ છે। તે માટે સરકારમાં વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ સરકાર તરફથી હજી પણ લાયકી ઉમેદવાર ધોરણમાં છૂટછાટ આપવામાં આવેલ નથી। આ બાબતે આર્ટિકલ 335માં બંધારણીય સુધારો 82માં 2000થી સુધાર ઉમેદવારમાં આવેલ છે। આ બંધારણીય સુધારોને ધ્યાને લઈ આદિવાસી એસટી યુવાનોને બંધારણીય રીતે હક મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। આથી આપના વિભાગ દ્વારા ઉક્ત રજૂઆત બાબતે ઉચિત આદેશ કરી સંદર્ભ ક્રમાંકમાં જણાવેલ તારીખ 18/5/2023ના ઠરાવની તારીખથી અસરથી સુધારો બહાર પાડી આનુષંગિક લાવવા માટે ન્યાયના હિતમાં હુકમ થવા નમ્ર અપીલ કરવામાં આવી હતી। આવો સાંભળીએ આ અંગે વિદ્યાર્થી આગેવાન ડૉક્ટર ગબ્બર રાઠવા અને ખજુરિયા ગામની વિદ્યાર્થીની રીનાબેન રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। જય આદિવાસી। અમે જે આજરોજ કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, એમાં ગુજરાત સરકાર દ્વારા 40% અને 60% જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી। અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે। અને જે એસસી એસટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે એને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે। એમાં જનરલના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા એમાં 40% અને 60% ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો એસસી એસટી અને ઓબીસીના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા તે એમને કોઈ નક્કી નહીં કરેલા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા એ રીતે ગુજરાત સરકાર પણ એસસી એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ છીનવાઈ રહી છે એમાં જે જનરલવાળા એ નોકરીની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષડયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે। આજે નોકરીઓની અંદર ગૌણ સેવા પસંદગી મંડળની જે નોકરી છે કે કોન્સ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ છીનવાઈ રહી છે। તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી, કલેક્ટર મેડમશ્રીને પણ રજૂઆત કરેલી, તો તેનો પણ કોઈ અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો અને આજે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટાઉદેપુરની અંદર, નથી પીએ હાજર કે નથી કલેક્ટર શ્રી હાજર, કોઈ નથી હાજર। તો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે? જો એમની અનામત છીનવાઈ જશે, અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે, અમારા સમાજનું શું થશે? એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું। જોહાર, જય આદિવાસી। એસટી જે વિદ્યાર્થીઓ માટે છે, જે અમારા નોકરીઓમાં જે કોન્સ્ટેબલની ભરતી હતી એમાં જે એસસી એસટી જે ઓપન કેટેગરીમાં આવે એમાં બધાને એક સરખા માર્ક્સ એટલે કે બધાને 40% અનામત આપવામાં આવી છે। તો અમારા એસટી માટે જે ગરીબ છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ છે એટલું બધું જાણતા પણ નથી, પણ જે 40% છે એની જગ્યાએ જો એસટી માટે જો 25% કે 30%ની અનામત રાખવામાં આવે તો અમારા છોટાઉદેપુરના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે તે થોડાક તો આગળ જાય, કેમ કે જો અમારી જગ્યા છે એના માટે જો બીજા ઓપન કેટેગરીમાં વાળા માટે જે ભરવામાં આવ્યા છે તો અમારો કેમ ચાન્સ નહીં? જે એ જગ્યા ખાલી હોય તો આ ફેરે જો અમારો કોન્સ્ટેબલમાં વારો તો આવી શકે ને। એટલા માટે જે અમે આ અનામત છે રજૂ કરવા આવ્યા છે એ 339 એ મુજબ તો જો અમારો હક છે એના માટે અમે આ બધા ભેગા થયા છે આજે। પણ
અહીંયા જે અમે ભેગા થયા અમે આટલો બધો અમારો ટાઈમ કાઢીને આવ્યા, અત્યારે નહીં કલેક્ટર મેડમ હાજર નહીં પીએમ, તો અમારથી આગળથી કીધું હોય તો અમારા માટે જો અમારે ખાલી 1-2 મિનિટનો અમારે ટાઈમ આપવા માટે અમારામાં શું છે, અમે આટલા બધા છોટાઉદેપુરના એટલા બધા શિક્ષિત પણ નથી, એટલું બધું અમારી જોડે નોલેજ પણ નથી, પણ થોડું ઘણું અમને 1-2 મિનિટ અમને ખાલી અમારું જે આવેદન અમારું જે અમારી ઈચ્છા છે એના માટે જે સ્વીકારે એ જ અમારા માટે ઘણું છે. અમારું જે અમારી ઈચ્છા છે અમારું નિવેદનપત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું એ અમારી એવી ઈચ્છા છે કે અમને એનો જવાબ મળે. નામ નામ રાઠવા રીનાબેન ગુલસિંગભાઈ, ગામ ખજુરિયા.